ગુફામાં એન્ટર થવાય છે. આ જુઓ તે ખાલી ત્યાંથી ભગવાન ગયા હતા રાક્ષસને વધ કર્યો એમ જે ફિલહાલ લોક છે અને મન કાળા જેવું લાગે છે. સો ગાઈઝ એક ગુફા એવી છે સીધી અહીંયાથી અમદાવાદમાં નીકળો. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ ફરીથી વ્લોગ. તો ગાઈઝ આજે આપણો પાર્ટ 2 ફરીથી એકવાર નવો વ્લોગ આવી ગયો. પાર્ટ 2 છે આપણો અને પાર્ટ 2 માં આપણે આવી ગયા છે એક બ્યુટીફુલ જગ્યાએ. કેમ છે સુરા? આપણે જઈ જગ્યાએ મોનેકનાથ જો આવી ગયા છે. મોનેકનાથ ગાઈઝ મોનેકનાથ આવી ગયા છે આપણે. ચલો તમને વ્યૂ બતાવીએ અંદરથી, બહારની ગુફાઓ બધું બતાવીએ. બાકી વ્યૂ જુઓ દે ખાલી. હાલ અત્યારે જ આટલું વ્યૂ સારું છે તો પછી ઉપર તો કેટલું મસ્ત વ્યૂ હશે. બ્લોગમાં પૂરો એન્ડ તક બંને રહેજો. કેમ કે આપણે ગાડી ચલાવતા હતા અને એક ભાઈ અમારો તો પાછળ બેઠો હતો એટલે આપણે તો બતાવીને ક્યાં રસ્તો. ચલો બાકી ઉપર જઈએ અને અહીંયા લગભગ કામકાજ ચાલુ છે. જો મંદિરનું કામકાજ ચાલુ છે ભાઈ. हाँ गाइस, यहाँ पे मंदिर નું કામકાજ ચાલુ છે इसलिए रास्ता थोड़ा जाम है. ગાઈસ જો ઉપરનું લોકેશન. તો ગાઈસ આપણે ઉપર જવાનું છે ત્યાં મસ્ત વ્યૂ બતાવીએ તમને. ખાલી બ્લોગમાં બને યાર. રોડ બને છે રોડ. આ બધું ચેક પૂરણ કરી રોડ બનાવો. ઉપર ऊपर रोड बनाओ. रास्ता बन गाइस, रास्ता बन रहा है ना इधर से उधर तक. हम वहाँ पे जाना पड़ेगा गाइस, उधर जाना है, इधर जाना पड़ेगा. तो रास्ता भी नहीं है उधर. हाँ पे क्या मंदिर ની એન્ટ્રી ગેટ છે. तो અંદર જઈએ બતાવીએ તમને વ્યૂ. અને ફાઇનલી સાઈડમાં કોઈક નવું બને છે મકાન વગેરે કોઈ. સો ગાઈસ આપણે મંદિરમાં એન્ટર થઈ ગયા છે. બતાવીએ ચલો તો. ના નો થાય હું ના ઉડી ગયા. ગાઈસ એક નાની ગુફા છે, એક અંદર ગુફા છે, એક અંદર બતાવું તમને. ચલો ગાઈસ આ ગુફામાં એન્ટર થવાય છે. આ જુઓ તે ખાલી તો ગાઈસ ચલો મેન મંદિરમાં એન્ટ્રી કરીએ. ફાઇનલ ગાઈસ સો ગાઈસ એક ગુફા એવી છે સીધી અહીંયાથી અમદાવાદમાં નીકળો એવી એક રહસ્યમય ગુફા છે કે ડાયરેક્ટ અમદાવાદ નીકળે અને જો નીકળે અમદાવાદમાં મોનેક ચોક. અમદાવાદમાં મોનેક ચોક નીકળે. ત્યાંથી ભગવાન અહીંયા હતા રાક્ષસને વધ કર્યો એમ કહેતા હતા પેલા ભાઈ. ચલો તમે બતાવો ગુફા. આ રે ગુફા છે જે ફિલહાલ લોક છે અને અહીંયા ગાઈસ ખૂબ પણ કાળા જેવું લાગે છે અને અહીંયા ગરમી પણ બહુ વધારે છે. સુરેશ हाँ भाई તો ગાઈસ જુઓ અહીંયા ફિલહાલ તાળું મારેલું છે અને અહીંયા ગાઈસ બહુ પણ કાળા જેવું લાગે છે યાર. સુરેશ ચાલ બહાર પગના બીક લાગે છે મને પણ. અમે એવું લાગે છે ને પાછળથી કંઈક આવી જતું હોય એવું લાગે મને તો. ગાઈસ એક જાણી ગુફા જય શ્રી માણેકનાથનું અહીંયા કુછ જાણકારી છે તો બતાવી દો. જો વાંચી શકો છો વિડીયો બંધ કરીને. કઈ રીતના છે જાણકારી લખીને કોક. તો ગાઈસ અને કહીએ અહીંયાથી કંઈક એવું બ્યુટીફુલ વ્યૂ દેખાય છે ને ખતરનાક. બાકી જોવા વ્યૂ તે વિડીયોમાં જોઈ શકો છો. પ્રવીણ કેવું લાગે તને અહીંયા આવ્યા? મસ્ત લાગી ને ગાઈસ. હાલ ફાઇનલી બહાર આવી ગયા છે ગુફામાં.
અંદરથી કંઈક આ રીતના દેખાય છે ગુફા. જો માણેકનાથ મંદિર અહીંયા કહેવામાં આવે છે અને અહીંયા બહુ રહસ્યમય જાણકારી છે, બટ હું તો હાલ કહી ના શકું કેમ કે હું પૂરી જાણકારી જાણતો નથી ને આપણે છે થોડા આમ આગળથી આવ્યા છીએ બોલો સ્પેશિયલ બ્લોગ બનાવવા કાંઈ તો તમે પણ સપોર્ટ કરજો તમારા ભાઈને કે થોડું દૂર ફરવા પણ જાય તમારું મોટિવેશન મળે. વ્યૂઝ આવું શેર કરો તે લાઈક સબસ્ક્રાઈબ કરો નહીં સુરેશ તને કેવું લાગ્યું અહીંયા આવે તું સરસ લાગ્યું ને ગાઈસ તમે પણ અહીંયા આવી શકો છો જો તમે આજુબાજુ ગામડાના હોય તો કદાચ વડાલી હિંમતનગર અમદાવાદ તરફના અહીંયા સુધી આવું છે નહીં ઈડર વડાલી જમકા બાજુ આવી ગયું સતલાસના મહેસાણા દૂર દૂરથી લોકો અહીંયા આવે છે પાટણ તરફથી અને ગાઈસ હા એસબી હિન્દુસ્તાન ટીમ પણ અહીંયા આવી ચૂકી છે જો કે હાલ તો નથી પણ આવી જતા રહે અહીંયા રીલ્સ બીલ્સ અને ઉતારે કોમેડી પણ લગભગ ઉતારી છે નહીં સુરેશ હા તો ચલો ગાઈસ આપણે જઈએ હવે તો બધા ઉપર ચડે એ બાજુ જઈએ અને બીજા રવિવારે પણ આપણે મસ્ત કંઈક એક સરસ મજાની ટ્રીપ લઈને આવી જશું તમે બ્લોગમાં બહુ મજા આવી જશે અને ગાઈસ ચલો રવિવારે બીજી જગ્યાએ ગોઠવે ને ગાઈસ રવિવારે બીજી જગ્યાએ ટ્રાય મારી જોઈએ ચલો હાલ ફિલહાલ બહાર જઈએ થોડું બહારનું લોકેશન બતાવીએ બોખડા ગાઈ જુઓ તો ગાઈઝ આપણે હવે ચડીએ છીએ બોખડા પર એક મોણકનાથની જે ગુફા છે ને એના ઉપર ચડીએ સાઈડમાં બોખડું છે ગાઈઝ લોકેશન તો જોવા થાય યસ ભાઈ હિન્દુસ્તાન ટીમની તો ગાઈસ ઘણા બધા ટુરિસ્ટ અહીંયા ફરવા માટે આવ્યા છે અને ગાઈ જોવા પેલો વાઘ લાગે ફોન યાર થોડા હું કરું તાર વિડિયો બનાવ લે હું બ્લોગ થોડો ઉતાર દઉં મેં ઉતારવાની પછી ઉતારીએ સુરા મોબાઈલ ના પાડો ગાઈસ સાહિલ आप पे कौन आया था તો ગાઈસ આજે સુરેશ બ્લોગ બનાવે છે જોવો તો ખાલી ખતરનાક બ્લોગ બનાવે છે સુરેશ लाइक करा शेयर करा સબસ્ક્રાઇબ કરી નાખજો પાછા ચેનલ ને બહાર ના કરતા બા ये हमारा मेन कलाकार है फूंकता भाई यहाँ पे आया था એ એમ નહીં ઓલા મોબાઈલ સો ગાઈસ પાટણના બંકાઓ જો કે એસબી હિન્દુસ્તાન ટીમ તરફથી જણાવવામાં આવે છે એ બા અહીંયા માટે કોમેડી ઉતારવા આવ્યા હતા તે બા જગ્યા પર તમને લઈ જઈએ ચલો બતાવીએ કઈ જગ્યાએ એની વિડીયો શૂટ કરી હતી કોમેડી વિડીયો શૂટ કર્યો હતો એ જગ્યા પર તમને લઈ જઈએ ચલો ચલો સુરેશભાઈ चलो हमारा दो बंका जा रहा है अभी आगे आगे સો ગાઈસ હું તમને બતાવું એસબી હિન્દુસ્તાન ટીમ અહીંયા આવી હતી અને કોમેડી વિડીયો પણ ઉતાર્યા હતા ને અહીંયા મેં ઘી પણ બનાવી હતી અને તમને બતાવું ચલો ચેકલા લે આ જો ગાય લાકડો પણ અહીંયા ભેગો કરેલો છે થોડો ખબર નહીં आप पे बना ગાય અહીંયા કોક મેગી બનાવી દેવાની ફૂલ મને ખબર નહીં આવે કોમેડી હું પણ જોઈ નથી પણ આ બધા કીજ ભાઈ બન કયા બનાવ્યું હશે સાચી વાત કે हाँ भाई અને ગાઈસ પાછળનું વ્યૂ તે ખાલી જુઓ ચોકી જોશો તેમ वहाँ पे सिंहराज बाग का मंदिर आया है सिंहराज बाग मंदिर પેલા આનંદને શું કરીશ જોઈએ તો ગાઈસ ચલો પેલા શું કરીશ જોઈએ આપણે આગળ ગાઈસ તાર મનમાં કા ભાઈ હું ઢોલ આવે છે કોક મસાલો મસાલો કરે મસાલો નહીં કાઢો મીઠી સુપારી ખાધી ખાલી હું ચલે हाँ गुफा की कंकु की डब्बी यहाँ पे पड़ी गई है देखो गाइस ગાઈસ અહીંયા જો રહસ્યમય એક કંકુ પડી છે યાર શું કરવાનું કહો તો ગાઈસ આ પેલું જે રેસ का बूंद टाइप रेस रेस
તો ભૂંડ ટાઈપ જે વિડીયો રેસ કે હા, એ રેસ ટાઈપ વિડીયો કોઈ બનાવે તો એ અહીંયા શૂટ કરવામાં આવેલો જો આ કંકુ પણ છે અને અહીંયા કદાચ અહીંયા નીચે બનાવેલો છે વિડીયો અને હજુ ઉપર જઈએ બતાવીએ લોકેશન તમને સુરેશ અને આનંદ પ્રવીણ બધા થાકી ગયા છે હજી આપણે નહીં થાક્યા હો પાછા અરે પેલો પુલ દેખાય ને ગઢા સોમરાજી ગઢડા સોમરાજી નો પુલ છે ગાય તન કેમેરામાં તો નહીં દેખાતું હોય ભાઈ દેખાય થોડું દેખાય लाइक करो शेयर करो मेरा भाई की आईडी को सब्सक्राइब करो સબસ્ક્રાઇબ કરો વ્યૂ તો બાકી ખતરનાક આવા આખો સો ગાઈસ ફાઇનલી આપણે ઘરે જે કરીએ હવે તો ગાઈસ હવે આપણે જતા રહીશું ઘરે તો ગાઈસ આજનો આપણો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો આપણી ચેનલને અને શેર જરૂરથી કરી નાખજો હવે આપણે નીકળીએ છીએ ઘરે અત્યારે વાગી જાય છે 5